સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની મેગા ડ્રાઈવ, જેમાં અસામાજિક તત્વો પર દાદા સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે દબાણો અને બાંધકામો પર પોલીસની ગાજ છે, ત્યારે બે સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે। પાલિકા પોલીસ અને ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી હતી। કાદરશાની નાળ રોડની બંને બાજુ ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। સુરતમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો તો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ રસ્તાને નડતરરૂપ દબાણો પણ દૂર કરવા માટેની જે કડક ઝુંબેશ અને કાર્યવાહી છે તે સુરત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। કતારગામ અને નાનપુરાની સાથે સાથે હવે કાદરશાની નાળ વિસ્તારમાં જે પ્રમાણે રસ્તાને અડીને આવેલા જે દબાણો છે તે પણ હવે દૂર કરવામાં આવી રહ્યા છે, અને મોટો કાફલો છે તે સુરત પોલીસ અને પાલિકા તેમજ ટોરેન્ટ પાવર સહિતના જે સ્ટાફ છે તે આ કામગીરીમાં જોડાયો છે। આપણે જણાવી દઈએ કે કાદરશાની નાળ વિસ્તારની અંદર વર્ષોથી અહીં જે છે તે રસ્તાના નડતરરૂપ દબાણો કરવામાં આવ્યા છે, અને જ્યારે હવે રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રીએ આદેશ જારી કર્યા છે કે કોઈ પણ સંજોગોમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલી જે ગેરકાયદેસર દબાણોની સાથે સાથે જે ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા દબાણો કરવામાં આવે તો કડક હાથે કાર્યવાહી કરવી, અને તેને લઈને આજે સુરત પોલીસે મેગા જે કામગીરી છે તે શરૂ કરી છે। ત્યાં ડીસીપી વિજયસિંહ गुर्जर हाल उपस्थित है। सर शू कहो हवे नानपुरा बाद हवे कादरशानी नाड़ विस्तार में अभी वो पहले से हमारी कार्यवाही चल रही थी। पहले सज्जू कोठारी जो एक गुच्छे टोक का आरोपी है, उसके यहाँ अतिक्रमण जो था उसको हटाया। अभी आरिफ मिंडी करके एक और आरोपी है गुच्छे टोक का, उसके यहाँ पे हम लोग जा रहे हैं और अभी वहाँ पे चेक करेंगे जो जो अतिक्रमण है, अवैध रूप से अगर कोई बिजली यूज कर रहा है, ये सब पे कार्यवाही करेंगे अभी। और इनकी प्रॉपर्टी भी हम लोग आइडेंटिफाई कर रहे हैं। इनके ज़्यादातर प्रॉपर्टी की डिटेल हमारे पास है। अगर कोई बेनामी है किसी और के नाम पे की हुई गई है तो उसका भी डिटेल हम लोग कलेक्ट कर रहे हैं और सेम कार्यवाही अभी चालू रहेगी। सर ये कादरशा की नाल का सही ऐसे सारे यहाँ पर रोड के नजर ये रोड पे इस तरह का जो कब्जा होता है, जब रोड कंजेस्टेड हो जाता है तो वो दूसरी तरह के अपराधों को जन्म देता है। तो अभी एसएमसी की टीम साथ में है, तो रास्ते में इस तरह का जहाँ भी, जैसे पीछे बंगार वाले ने पूरा ये गली जो है इसको रोक रखा था, तो इस तरह के जो लग रहे हैं कि इनको हटाना जरूरी है, तो वो अतिक्रमण आज हम लोग हटवा रहे हैं। बिल्कुल जे प्रमाणे आपे सांभळ्युं हशे के કેટલાક લોકો દ્વારા પણ જે રોડ રસ્તાને અડીને જે દબાણો કરવામાં આવ્યા હતા અને તે દબાણો પણ અહીં દૂર કરવામાં આવ્યો છે। આખે આખો રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવ્યો હતો। જે રસ્તો સોસાયટીમાં જવાનો છે તે સોસાયટીના રોડ રસ્તા ઉપર આ પ્રમાણેના જે દબાણ કરવામાં આવ્યા હતા, અને તમામ આ પ્રકારના જે દબાણો કરાયા છે તેને દૂર કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બીજી તસવીર બતાવવાનો એ પ્રયાસ કરીશું કે આ જ ગલીની અંદર જે માથા ભારે શખ્સ આરિફ મિંડી કે જેનો ગુનાહિત ઇતિહાસ પણ પંકાયેલો છે અને અનેક ગુનામાં પણ તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે આરિફ મિંડીના જે અવૈધ બાંધકામ અંગેની પણ છે તે તપાસ કરી જો ગેરકાયદેસર દબાણો કરાયા હતા તો તેને પણ દૂર કરવામાં આવશે તેવી સ્પષ્ટ જે ચીમકી છે તે સુરત પોલીસ તરફથી હાલ ઉચ્ચારવામાં આવી છે। એટલે એક સીધા સંકેત સુરત પોલીસ તરફથી આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।